એક સ્ત્રી કે એક વિમેનથી આપણો સમાજ બહુ જ ડરેલો છે, જેના કારણે આપણે વિમેનને અમુક રોલમાં ટાઈપકાસ્ટ કરવા માંગીએ છીએ, જેથી કે પોતાની ક્રિએટિવિટી બહુ વાપરી ના શકે. આપણે વિમેનને કાં તો એક હાઉસવાઈફ છે અને કાં તો એક વર્કિંગ વુમન છે, બસ આ બે રોલમાં ટાઈપકાસ્ટ કરવા માંગીએ છીએ. અને આપણે પ્રૂવ એમ કરવા માંગીએ છીએ કે એક હાઉસવાઈફ ક્યારે વર્કને કેપેબલ નથી, એની એટલી સમજશક્તિ જ નથી કે કોઈ કામ કરી શકવાની છે. અને એક વર્કિંગ વુમન એ કોઈ ઘરને સાચવવા માટે સક્ષમ બિલકુલ નથી, કારણ કે કામ કરતી લોકો પર બોસ કરતી વ્યક્તિ ઘરને શું સાચવી શકશે. કેટલા બધા એવા લોકો આવે છે જેવી પીડામાં ફસાયેલા હોય છે કે જ્યારે આ સ્ત્રી પોતાના કામ પર જાય અને એમના બોસીસ, એમના કલીગ્સ, એમની આસપાસના બધા જ લોકો એમના કરેલા કામ માટે ખૂબ જ એમની પ્રશંસા કરતા હોય. જે ક્લાયન્ટને કોઈ ડીલ ક્રેક નહોતું કરી શકતું એ આ સ્ત્રી કરીને બેઠી છે એની જોડે અને કંપનીને ફાયદો આપી રહી છે. કોઈક વ્યક્તિ જે ડિસ્કશન્સ કે કોમ્પ્લિકેશન્સમાં ફસાયેલું છે એને ગેટ થ્રુ કરાવી રહી છે. અલગ અલગ જાતના કંપનીના પ્રોબ્લેમ એકલા હાથે સોલ્વ કરતી એ સ્ત્રી જ્યારે આ બધી જ સિદ્ધિઓ સાથે ઘરે આવે છે રાતના 7 વાગે 8 વાગે, ત્યારે એના ઇનલોઝ, એના હસબન્ડ રાહ જોઈને બેઠા છે કે તને ખબર નથી પડતી અમે લોકો ભૂખ્યા છીએ. રાતના 8 વાગે આવે છે, તું કુક ક્યારે કરીશ, તું ઘર કેવી રીતે સાચવીશ, તું છોકરાઓનો હોમવર્ક ક્યારે કરાવીશ. ત્યારે સ્ત્રી ભયંકર દુવિધામાં જતી રહે છે કે શું આ સમાજ મને મલ્ટિપલ રોલ્સમાં નથી જોઈ શકતી? શું એક વર્કિંગ વુમન સારી હાઉસવાઈફ નથી હોઈ શકતી? શું એક હાઉસવાઈફ આગળ જતાં પોતાના કોઈક નાના બિઝનેસને કે આગળ જતાં કોઈ જોબને હાથમાં નથી લઈ શકતી? એ બધું જ કરી શકે છે, જેનો આપણને ડર છે. અને એટલા જ માટે આપણે એને ટાઈપકાસ્ટ કરવા માંગીએ છીએ, જેથી કે પોતાના લિમિટેશન્સમાં રહે અને પોતાના અનલિમિટેડ પોટેન્શિયલ્સને હેન્ડલ ના કરી શકે. દરેક ફેમિલીએ પોતાની દીકરી કે પોતાની વહુના બધા જ રોલ્સને એક્સેપ્ટ કરતાં શીખવું પડશે. કોઈ પણ ફેમિલીની મેન્ટલ સ્ટ્રેન્થ, કોઈ પણ ફેમિલી વચ્ચેનો ઇમોશનલ સપોર્ટ સિસ્ટમ સ્ટ્રોંગ ત્યારે જ થશે જ્યારે દરેક વ્યક્તિને એને લાયક રિસ્પેક્ટ અને એને લાયક એક પોઝિશન મળતી થશે. સ્ત્રી હોય કે પુરુષ, બંને જણા મલ્ટિપલ રોલ્સ ભજવવા માટે બનેલા છે અને એ વસ્તુ આ સમાજ ક્યારેય ચેન્જ નહીં કરી શકે. સ્ટોપ ટાઈપકાસ્ટિંગ વિમેન નાવ.